નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે મુખ્ય પરીક્ષા માટે ખૂબ જ મદદરૂપ થાય એવો એક અગત્યનો આઈએમપી ટોપિક આપણે ચર્ચામાં લેવો છે. આજે આપણે વાત કરવી છે દોસ્તો ક્લાઉડ સીડિંગ પર. ક્લાઉડ સીડિંગ આ શબ્દ તમે બધાએ તમારી તૈયારી દરમિયાન સાંભળ્યો જ હશે. પ્રિલિમ્સ વાંચતી વખતે કંઈક ને કંઈક તમારા વાંચવામાં, ભૂગોળમાં કે પર્યાવરણમાં, સાયન્સ ટેકનોલોજીમાં આ શબ્દ આવી ચૂક્યો હશે. તમે આ શબ્દનો મતલબ સમજતા હશો. સામાન્ય રીતે એઝ અ વિદ્યાર્થી તમને આ વાતનો ખ્યાલ હોય કે ભાઈ ક્લાઉડ સીડિંગ એટલે કૃત્રિમ વરસાદ માટેની પદ્ધતિ. તમે સાચા જ છો, પણ અહીંયા આપણે મુખ્ય પરીક્ષાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેના બાકીના આયામોને પણ ચર્ચામાં લેવા પડશે. તો દોસ્તો, આ શબ્દ શા માટે ચર્ચામાં છે? તો તેના માટે તાજેતરની ઘટના જવાબદાર છે. રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણે સામ્રાજ્ય જમાવ્યું છે દોસ્તો. એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI છે 400 ને પાર થઈ ચૂક્યો છે. વાતાવરણ ગંભીર છે. વાયુ પ્રદૂષણ એ હદે ફેલાયેલું છે દોસ્તો કે જેના લીધે ત્યાંના જવાબદાર અધિકારીઓએ શ્વસન તંત્રની બીમારીઓથી ગ્રસિત લોકોને દિલ્હી થોડો સમય માટે છોડવા માટેની સૂચનાઓ પણ આપી છે. તો આ હદે વાયુ પ્રદૂષણ છે. તો દિલ્હી સરકારે મિત્રો IIT કાનપુરની મદદથી વાયુ પ્રદૂષણને તાત્કાલિક અસરથી ઘટાડવા માટે કે પાર્ટિક્યુલેટ મેટર PM2.5, PM10 વગેરેને જમીનદોસ્ત કરવા માટે, ધોઈ નાખવા માટે થઈ તાત્કાલિક અસરથી કૃત્રિમ વરસાદનો એક પ્રયોગ કર્યો. પણ દોસ્તો, આ પ્રયોગ સફળ નથી નીવડ્યો. પ્રયાસ થયો પણ પરિણામ મળ્યું નથી. એટલા માટે સોશિયલ મીડિયા, ન્યૂઝપેપર, કરંટ અફેર્સ બધી જગ્યાએ ક્લાઉડ સીડિંગ એવો બૂમરાણ થઈ ચૂકી છે. તો UPSC, GPSC જેવી મહત્વની પરીક્ષાના કેન્ડિડેટ તરીકે આપણી પાસે વધારે ડિટેલમાં સટીક માહિતી આપણી પાસે હોવી જોઈએ. તો કાગળ પેન લઈને તમે તૈયાર થઈ જાઓ. જેટલું હું બોલું અથવા તો જેટલું હાર્ડવર્ક કરીએ એ બધું તમે નોંધતા જજો. કારણ કે આપણી ચર્ચામાં ઘણા ફેક્ટ્સ આવશે, કેટલીક આંકડાકીય વિગતો પણ આવશે, કેટલાક કેમિકલ કમ્પોઝિશનના નામ પણ આવશે. આ બધું સાથોસાથ આપણે લખતું રહેવાનું છે. તો દોસ્તો, જ્યારે ક્લાઉડ સીડિંગ ઉપર મેઇન્સમાં સવાલ પૂછાય ત્યારે કંઈક આવા પ્રશ્નો આપણી સામે આવી શકે. ભાઈ, ક્લાઉડ સીડિંગથી તમે શું સમજો છો? ક્લાઉડ સીડિંગની પર્યાવરણીય અસરોનું વિશ્લેષણ કરો. આવા બધા એંગલ ઉપર સવાલ આવી શકે. તો દોસ્તો, શરૂ કરીએ આપણી ચર્ચાઓ. ક્લાઉડ સીડિંગ. મિત્રો, ક્લાઉડ સીડિંગ બેઝિકલી શું છે? તો બેઝિકલી ક્લાઉડ સીડિંગ એટલે એક એવી વૈજ્ઞાનિક ટેકનિક કે પદ્ધતિ કે પ્રણાલી છે મિત્રો કે જેનો ઉપયોગ જે તે સ્થળની મોસમ કે હવામાનમાં ફેરફાર કરવા માટે થાય છે. તો તમને એમ થાય કે સર, કોઈ પણ સ્થળની મોસમ કે હવામાનમાં ફેરફાર શા માટે કરવો? તો તેનો ઉદ્દેશ છે એ જે તે ક્ષેત્ર વિશેષ કે સ્થળ વિશેષની જેની આપણે વાત કરી રહ્યા છીએ તો ત્યાં પડતા વરસાદ કે હિમવર્ષાની પરિસ્થિતિઓ કે હિમવર્ષાને આપણે પ્રભાવિત કરવાની છે. તો આ વાતને હું કેવી રીતે લખું દોસ્તો, તમે ખાસ ધ્યાન રાખજો. આને લખાણના સ્વરૂપમાં આપણે આવી રીતે લખી શકીએ કે ક્લાઉડ સીડિંગ એક એવી વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રણાલી છે જે કોઈ ચોક્કસ સ્થળના હવામાન કે મોસમમાં બદલાવ એટલે મોડિફિકેશન, બરાબર, બદલાવ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્રણાલીનો ઉદ્દેશ શા માટે? મતલબ કે આપણે ક્લાઉડ સીડિંગ કરીએ છીએ. આ પ્રણાલીનો ઉદ્દેશ મુખ્યત્વે વરસાદની સાથે તમે આગળ લખી શકો વરસાદ, ધુમ્મસ કે હિમવર્ષાને પ્રભાવિત કરવાનો છે. દોસ્તો, અત્યારની બધી જ પરીક્ષાઓમાં મુખ્ય પરીક્ષાનો સમાવેશ થઈ ચૂક્યો છે. વર્ણનવાળા જવાબો લખવાની વાત આવી ચૂકી છે
અને એમાં પણ પાછું કેટલીક પરીક્ષાઓમાં તો હજુ પણ નાના નાના સવાલો આવશે. 1 માર્ક્સમાં, 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં, 5 માર્ક્સમાં. જીપીએસસી, ડીવાયએસઓ, એસટીઆઈ બધામાં 10 માર્ક્સ ને એ બધા સવાલો અત્યારના ધોરણે આપણી સામે છે. 10 માર્ક્સ, 15 માર્ક્સ, પણ કેટલીક પરીક્ષાઓમાં તો નાના સવાલો પણ છે, ઓછા માર્ક્સ વાળા. તો એમાં માત્ર આ પ્રકારની જરૂરિયાત વાળા પ્રશ્નો પણ આવી શકે. ક્લાઉડ સીડિંગ શું? 1 માર્ક્સમાં પૂછી નાખે, 2 માર્ક્સમાં પૂછી નાખે. આપણે તો અહીંયા જે વાત કરશું એ મોટા સવાલોને ધ્યાનમાં રાખીને જ આપણી ચર્ચાને આગળ વધારીશું. બરાબર? તો દોસ્તો, આ અહીંયા મેં જે રીતે લખ્યું છે, તમારે વધુ સારા અક્ષરોમાં લખવાનું છે. મારે તો તમને લોકોને સમજાવવાના ઉદ્દેશો સાથે પણ અહીંયા બોર્ડ વર્ક કરવાનું છે. એટલે કોઈ જગ્યાએ કદાચ મારા અક્ષરો થોડાક આડાવડા હોય, વાંકા ચૂકા હોય, પણ તમે એને એકદમ ધ્યાનથી લખતા રહેજો. વધુ સુવાચ્ય અક્ષરે લખજો. તો અહીંયા જો ખાસ ધ્યાન રાખવા જેવા મુદ્દા શું છે મિત્રો, કે ભાઈ ક્લાઉડ સીડિંગ એક એવી વૈજ્ઞાનિક પ્રણાલી છે. એટલે તમારા જવાબમાં આ શબ્દ અચૂકપણે આવવો જોઈએ, વૈજ્ઞાનિક પ્રણાલી, કે જે કોઈ ચોક્કસ સ્થળના હવામાન કે મોસમમાં બદલાવ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જેમ કે કરંટનો આપણે સંદર્ભ લઈએ તો આપણે દિલ્હીની વાત કરીને કે ભાઈ દિલ્હીમાં વાયુ પ્રદૂષણને અટકાવવું છે, એટલે કોઈ ચોક્કસ સ્થળ થઈ ગયું. તો જે કોઈ ચોક્કસ સ્થળના હવામાન કે મોસમમાં બદલાવ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તમે ઉતાવળમાં અહીંયા આબોહવા ન લખી નાખતા, કારણ કે આ ટૂંકા ગાળાની પ્રોસેસ છે, ટૂંકા ગાળાની પદ્ધતિ છે, ટૂંકા ગાળાનો પ્રભાવ છે, ઓછા સમયમાં ફેરફાર કરવાનો છે, તાત્કાલિક રિઝલ્ટ જોઈએ છે. એ માટે હવામાન કે મોસમમાં બદલાવ માટે ઉપયોગમાં લેવામાં આ પદ્ધતિ આવે છે. આ પ્રણાલીનો મુખ્ય ઉદ્દેશ શું દોસ્તો? તો આ પ્રણાલીનો મુખ્ય ઉદ્દેશ છે વરસાદ, ધુમ્મસ કે પછી હિમવર્ષાને પ્રભાવિત કરવી, એમાં ફેરફાર કરવો. તો હવે જુઓ દોસ્તો, આ કામગીરી માટે થઈને જ્યારે આપણે ક્લાઉડ સીડિંગનો મુદ્દો ધ્યાને રાખીએ તો કેવી રીતે થાય? તો દોસ્તો, ક્લાઉડ સીડિંગ કરવા માટે જે તે સ્થળ, અહીંયા આપણે વાત કરી રહ્યા હોય જે તે સ્થળ, તો આ જે તે સ્થળના આકાશમાં રહેલા જે વાદળો છે, બરાબર, આ વાદળો ઉપર ચોક્કસ પ્રકારના રાસાયણિક સંયોજનો નો છંટકાવ કરવામાં આવે છે. મતલબ વાત દિલ્હીની થતી હોય તો દિલ્હીનું આકાશ, દિલ્હીના વાદળો, તો એ દિલ્હીના વાદળો ઉપર ચોક્કસ પ્રકારના રાસાયણિક સંયોજનોનો છંટકાવ કરવામાં આવતો હોય. વાત આપણે ગુજરાતની કરતા હોઈએ, વાત ગુજરાતના કચ્છની થતી હોય કે રાજસ્થાનના જોધપુર કે જયપુરની થતી હોય, તો ચોક્કસપણે એના આકાશમાં રહેલા વાદળોને ટાર્ગેટ કરવામાં આવે. તેના વાદળો ઉપર કેમિકલ જે સંયોજનો છે, રાસાયણિક સંયોજનો છે, તેનો છંટકાવ કરવામાં આવે. પછી વાત આપણે એમ કરતા હોય કે ભાઈ કચ્છમાં આપણે વરસાદ પાડવો છે અને મધ્યપ્રદેશના ભોપાલ ઉપર કેમિકલ સ્પ્રે મારીએ, તો એ વસ્તુ ખોટી પડે. એટલે અહીંયા જે તે ચોક્કસ સ્થળની વાતનો ઉલ્લેખ થવો ખૂબ જરૂરી છે. એટલે કે આ આખી જે પદ્ધતિ છે મિત્રો, તેમાં મુખ્ય ભૂમિકા કોણ ભજવવાનું છે? તો કે વાદળો. આ વાદળો હાજર હોય, બરાબર છે, એ ખૂબ જરૂરી છે. વાદળોની હાજરી દોસ્તો ખાસ જરૂરી છે. વાદળોનો જથ્થો ખાસ જરૂરી છે. થોડાક છૂટા છવાયેલા વાદળ હોય તો આ કામ ન થાય. ક્લાઉડ સીડિંગ કરવા માટે તમારે ચોક્કસ પ્રકારના જે કેમિકલનો ઉપયોગ કરવાનો છે, તો એ કેમિકલ્સ વિશે તો આપણે હમણાં વાત કરીએ, પણ સૌથી પહેલા તમારે વાદળોની ભૌતિક તથા રાસાયણિક સ્થિતિઓ ધ્યાને રાખવી ખૂબ જરૂરી છે મિત્રો. ભૌતિક તથા રાસાયણિક સ્થિતિ, વાદળોનો જથ્થો હોવો જોઈએ દોસ્તો. એટલીસ્ટ વાદળોના જે પડ છે એ 1 કિલોમીટર સુધીના આકાશમાં ફેલાયેલા હોય. વાદળોની હાઈટ છે દોસ્તો, ક્ષોભ આવરણની અંદર 500 મીટર થી શરૂ કરીને 6 કિલોમીટરના વિસ્તાર સુધીની હાઈટમાં વર્ટિકલી એનું જોડાણ થયેલું હોય. અને સૌથી મહત્વની 2 બાબતો તમારે ધ્યાન રાખવાની છે વાદળોના ગુણધર્મોમાં, અને એ જે 2 બાબત છે દોસ્તો એ ખાસ મહત્વની છે. એમાં એક બાબત છે એ છે ભેજ. બરાબર, ભેજ હોવો જોઈએ. વાદળો ભેજથી ભરેલા હોવા જોઈએ. ભેજ તેમાં મિનિમમ 50% થી વધુ હોવો જોઈએ દોસ્તો. જો ભેજ ઓછો હશે તો કૃત્રિમ રીતે વરસાદ નહીં પડે. દિલ્હીમાં ભૂલ એ જ બાબત ઉપર થઈ કે ભાઈ ભેજ ઓછો હતો છતાં પણ રસાયણો છાંટવામાં આવ્યા. તમને એમ થાય કે સર ભેજ ઓછો હતો તો રસાયણો શા માટે છાંટ્યા? એનું કારણ એ હતું કે આપણે તો ઇન્સ્ટન્ટ કોઈ પણ કન્ડિશનમાં વાયુ પ્રદૂષણ અટકાવવા માટેનો પ્રયત્ન કરવાનો હતો, એટલે આપણે ઓછા ભેજના વાદળોમાં પ્રયોગ કર્યો. ભલે એટલે જ એ કારણથી નિષ્ફળ ગયો છે. તો એક ફેક્ટર છે ભેજ. તમારા જવાબમાં આ વાતનો ઉલ્લેખ ખાસ થવો જોઈએ દોસ્તો.
કે વાદળોની સ્થિતિ ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારની સ્થિતિને ખાસ ધ્યાને રાખવી પડે. બરાબર છે? તો જો વાદળો કેટલા વિસ્તારમાં ફેલાયેલા છે આ એની ભૌતિક બાબત થઈ, એનો જથ્થો કેટલો છે આ એની ભૌતિક બાબત થઈ, પણ વાદળોમાં કેટલો ભેજ છે દોસ્તો એ એની રાસાયણિક બાબત થઈ. એટલે ભેજ છે એ 50% થી વધુ હોવો જોઈએ. અને સૌથી મહત્વની વાત, જ્યારે તમે ક્લાઉડ સીડિંગ એ નીકળો છો દોસ્તો, ત્યારે તમને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે આ વાદળોનું તાપમાન કેટલું છે. બરાબર? વાદળો ઠંડા છે કે વાદળો ગરમ છે? એટલે કહેવાનો મારો મતલબ છે કે જો ઠંડા વાદળો હોય તો એના માટે થોડીક અલગ પદ્ધતિ વાપરવામાં આવે, જો વાદળો ગરમ હોય તો એના માટે થોડીક અલગ પદ્ધતિ વાપરવામાં આવે. તો તમને એમ થાય કે સર વાદળો ઠંડા કે વાદળો ગરમ એટલે શું? જો વાદળોનું તાપમાન 0 ડિગ્રી કરતા ઓછું હોય એટલે સુપર કુલ ક્લાઉડ્સ જેને કહેવાય, તો એના માટે થઈને અલગ પદ્ધતિ વપરાય, એને આપણે ઠંડા વાદળો તરીકે ઓળખીએ. જો તાપમાન 0 ડિગ્રીથી ઉપર હોય તો એને આપણે ગરમ વાદળો કહીએ, એના માટેના કેમિકલ્સ અલગ વપરાય, તેના માટેની પદ્ધતિને પણ આપણે અલગ રીતે જોવી પડે. તો સૌથી પહેલા ક્લાઉડ સીડિંગ શું છે તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ ક્લાઉડ સીડિંગ એક એવી વૈજ્ઞાનિક પદ્ધતિ છે કે જે કોઈ પણ ચોક્કસ સ્થળ કે ક્ષેત્રના મોસમ કે આબોહવાને પ્રભાવિત કરવાની પદ્ધતિ છે. અને એનો ઉદ્દેશ શું દોસ્તો? તો કે ભાઈ જે તે ક્ષેત્ર વિશેષ ઉપર વરસાદ, ધુમ્મસ અથવા તો હિમવર્ષાની પરિસ્થિતિને પ્રભાવિત કરવી. આ આખી વૈજ્ઞાનિક પદ્ધતિમાં દોસ્તો જે તે સ્થળના આકાશમાં રહેલા વાદળો ખૂબ મહત્વની ભૂમિકા નિભાવે છે. એટલે ક્લાઉડ સીડિંગ કરતા પહેલા જે તે ક્ષેત્રમાં વાદળોની રાસાયણિક અને ભૌતિક પરિસ્થિતિઓનો અંદાજ લગાડવો અથવા તો તેનો અભ્યાસ કરવો એ ખાસ મહત્વની બાબત છે. ભૌતિક બાબતોમાં વાદળોનો જથ્થો, તેનો કદ, આકાર, તે કેટલા વિસ્તારમાં ફેલાયેલા છે, આ બધી બાબતો, તેની ઊંચાઈ કેટલી છે એ વિગતો ખાસ મહત્વની થાય. રાસાયણિક બાબતોમાં બે મોસ્ટ આઈએમપી કમ્પોનન્ટ્સ મેં તમને કીધા, ભેજ અને તાપમાન. ભેજ તો કમ્પલસરી, જો 50% થી વધારે હશે તો તમને ધારેલું પરિણામ મળશે, તમે તમારા લક્ષ્યાંકની નિયર બાય હશો. ઓકે, હવે જો દોસ્તો આ જ બાબતને થોડી વધારે આપણે આગળ લઈ જવી છે. તો ક્લાઉડ સીડિંગ જ્યારે આપણે કરવા જઈએ છીએ, બરાબર, ક્લાઉડ સીડિંગ જ્યારે કરીએ છીએ દોસ્તો, ત્યારે વાદળોના તાપમાનના આધારે, બરાબર, વાદળોના તાપમાનના આધારે અલગ અલગ પ્રકારના રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરવો પડે. જો વાદળો ઠંડા વાદળો હોય એટલે કે તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું હોય તો આ પ્રકારના સુપર કુલ ક્લાઉડ્સની જ્યારે આપણે વાત કરતા હોઈએ દોસ્તો, ત્યારે તેમાં જે રસાયણો વાપરવામાં આવે છે, મેઇન્સમાં તમારે આ રસાયણોનો ઉલ્લેખ કરવો ખાસ જરૂરી છે. તો તેમાં સૌથી ફેમસ હોય તો એ છે સિલ્વર આયોડાઇડ. સિલ્વર આયોડાઇડ, AgI, બરાબર, સિલ્વર આયોડાઇડ સૌથી પ્રખ્યાત છે. સિલ્વર આયોડાઇડ ઉપરાંત પણ તમારે ધ્યાન રાખવાનું છે પોટેશિયમ આયોડાઇડ. પોટેશિયમ આયોડાઇડ એટલે હું અહીંયા ટૂંકમાં એની સંજ્ઞા KI લખું છું, આની સંજ્ઞા AgI લખું છું. પોટેશિયમ આયોડાઇડ છે. આ ઉપરાંત છે મિત્રો સૂકો બરફ. સૂકો બરફ એટલે બીજું કશું નહીં દોસ્તો, ઘન કાર્બન ડાયોક્સાઇડ અને પ્રવાહી પ્રોપેન. જો મિત્રો ઠંડા વાદળો હોય ત્યારે આપણે જે કેમિકલ કમ્પોઝિશન, સંયોજનો કે કેમિકલ સોલ્યુશનનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે, તો એમાં સિલ્વર આયોડાઇડનો સૌથી વધુ ઉપયોગ થાય છે. અને તમે બધા જાણો છો મિત્રો કે સિલ્વર એટલે કે ચાંદી કેટલું મોંઘું હોય અને ત્યાં તમારે વધારે માત્રામાં તેનો પ્રયોગ કરવાનો છે, એટલે ક્લાઉડ સીડિંગ મોંઘું પડે છે. બરાબર, એનું કારણ સિલ્વર આયોડાઇડ સૌથી વધારે વપરાતું હોય એ કારણસર. પોટેશિયમ આયોડાઇડ, સૂકો બરફ, ઘન CO2, પ્રવાહી પ્રોપેન. આટલા મુદ્દા સરસ મજાની રીતે લખો દોસ્તો, તમારો જવાબ છે એ બહુ જ સરસ રીતે આગળ વધશે. બરાબર, આ જે પ્રકારની પદ્ધતિ જ્યારે આપણે વાપરીએ દોસ્તો, તો આ પદ્ધતિથી જો ક્લાઉડ સીડિંગ થાય છે તો તેના માટે આપણે ખાસ શબ્દ વાપરવાનો છે, એ છે ગ્લેસિયોજેનિક ક્લાઉડ સીડિંગ. બરાબર, તેને શું કહેવાય? ગ્લેસિયોજેનિક ક્લાઉડ સીડિંગ. એનો મતલબ શું? તો કે ભાઈ જ્યારે તમે આ પ્રકારના મટીરિયલના અણુઓનો છંટકાવ કરશો ને, ત્યારે એ અણુઓ શું કરશે દોસ્તો? એ અણુઓને ભેજ બહુ ઝડપથી આકર્ષશે, એટલે બાકી આસપાસ રહેલો જે ભેજના અણુઓ છે
એ સિલ્વર આયોડાઇડ અથવા પોટેશિયમ આયોડાઇડના અણુઓને ભાળીને જ એને જોઈને મતલબ એને મહેસૂસ કરીને જ એની આસપાસ ચોંટી જશે અને વન કાઇન્ડ ઓફ ગ્લેશિયરની એમ જામમાં લાગશે. બરફ કેમ જામી જતો હોય એવી જ રીતે એટલે એ હદે એનાથી આકર્ષાશે અને એ આકર્ષાશે એટલે જાણે કે બરફ ભેગો થઈ ગયો. બરફ ભેગો થઈ ગયો એટલે બધો જ ભેજ ભેગો થશે એટલે ગ્લેશિયરની જેમ એ જામવાનો પ્રયત્ન કરશે અને એનું વજન વધતા પાણીના બૂંદ તરીકે નીચે પડશે. એટલે આ પદ્ધતિ ઠંડા વાદળો માટે વાપરીએ ત્યારે એને શું કહેવાય? ગ્લેશિયોજેનિક ક્લાઉડ સીડિંગ કહેવાય. વાત હવે આપણે કરીએ એવા વાદળોની કે જેને આપણે ગરમ વાદળો કહીએ છીએ. બરાબર, તો ક્લાઉડ સીડિંગ માટેની બીજી જે પદ્ધતિ છે ગરમ વાદળો, વોર્મ ક્લાઉડ્સ. વોર્મ ક્લાઉડ્સ એટલે શું થશે દોસ્તો? તો એનો મતલબ એમ થશે કે જે વાદળનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ હોય એવા વાદળોને આપણે ગરમ વાદળો કહીએ. બરાબર છે. અહીંયા આપણે ખાસ પ્રકારે ધ્યાન રાખવું પડશે. આ કેમિકલ્સનો ઉપયોગ ગરમ વાદળોમાં કરવામાં આવતો નથી જે મેં અહીંયા લખેલા છે. તો હવે અહીંયા કયા કેમિકલનો ઉપયોગ થાય? તો કે ભાઈ અહીંયા તમે સૌથી ફેમસ છે એ છે સોડિયમ ક્લોરાઇડ NaCl. બરાબર, NaCl ના હોય અથવા તો બીજું તમારે વાપરવું હોય તો તમે બીજું કયું વાપરી શકો છો? કેલ્શિયમ ક્લોરાઇડ. કેલ્શિયમ ક્લોરાઇડ. તો જો દોસ્તો જે ગરમ વાદળો હોય એમાં ક્લોરીન ધરાવતા સંયોજનોનો ઉપયોગ થાય. ઠંડા વાદળો હોય એમાં આયોડીન ધરાવતા સંયોજનોનો ઉપયોગ થાય. બરાબર, જ્યારે આ પદ્ધતિ આપણે ઉપયોગમાં લઈએ છીએ ત્યારે આ પ્રકારના ક્લાઉડ સીડિંગ માટે શબ્દ વાપરવામાં આવે છે હાઇગ્રોસ્કોપિક ક્લાઉડ સીડિંગ. હાઇગ્રોસ્કોપિક ક્લાઉડ સીડિંગ. તમે ક્યારેક એક કામ કરજો, મીઠાનો જથ્થો જ્યારે તમે વધારે માત્રામાં લેશો ને તો એ પાણીને શોષી લેશે. બરાબર, જનરલી પાણી વધારે હોય તો મીઠું ઓગળી જ જવાનું છે, પણ મીઠાનો જથ્થો જો તમે વધારે લ્યો ને તો મીઠું એકદમ ભીનું થઈ જાય, વેટ કન્ડિશનમાં આવી જાય, એટલે કે એના આસપાસનું બધું પાણી શોષી લીધું. એટલે હાઇગ્રોસ્કોપિક મટીરિયલ જે છે એ પાણીને પોતાની અંદર શોષવાનો સમાવવાનો પ્રયત્ન કરશે. એટલે એના લીધે આ કેમિકલ્સ છે એ શું થશે? વજનદાર થશે અને એ પાણીના ફ્લોને નીચે તરફ ધકેલી દેશે પૃષ્ઠતાણની ગુરુત્વાકર્ષણની મદદથી. એટલે વરસાદ થશે. તો આપણે શું ધ્યાન રાખીએ? વધારે ડિટેલમાં જવાબ નથી લખવાનો. તમારી પાસે 200 શબ્દની શબ્દ મર્યાદા અને પેજની દ્રષ્ટિએ 2 પેજ છે. એમાં જ્યારે તમે આ જવાબ લખો છો ત્યારે તમારે ખાસ આગળની કડી જોડવાની કે ભાઈ ક્લાઉડ સીડિંગ કરતી વખતે વાદળોની ભૌતિક અને રાસાયણિક પરિસ્થિતિનો અંદાજ લગાડવો અતિશય જરૂરી છે, ખૂબ આવશ્યક છે. તેના આધારે જ ક્લાઉડ સીડિંગની સફળતા આપણને મળે કે ન મળે એ બાબત નક્કી થાય. એટલે ક્લાઉડ સીડિંગની સફળતા માટે આ કામ કરવું ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે ઠંડા વાદળો માટે ગ્લેશિયોજેનિક ક્લાઉડ સીડિંગની પદ્ધતિ અમલમાં આવે છે, જેના માટે આ પ્રકારના રસાયણોનો ઉપયોગ થાય છે. તેવી જ રીતે જો ગરમ વાદળ હોય તો હાઇગ્રોસ્કોપિક ક્લાઉડ સીડિંગની પદ્ધતિ વાપરવામાં આવે અને તેના માટે આ પ્રકારના સંયોજનોનો ઉપયોગ થાય. તમારે તમારા જવાબમાં આ 0 ડિગ્રી કરતા ઓછો ને વધુ એનો ઉલ્લેખ કરવાનો નથી, કારણ કે એ તો તમને સમજમાં આવે બેઝિકલી, એટલા માટે મેં આ બાબતનો ઉલ્લેખ કર્યો છે. હવે નેક્સ્ટ મુદ્દો જે તમારા જવાબમાં લિંકમાં જોડાય છે એને તમારે ધ્યાને રાખવાનો મુદ્દો એ છે કે ભાઈ આ ક્લાઉડ સીડિંગ કરવા માટે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ થાય. તો એ બેઝિકલી મેં તમને વાત કરી, પણ ક્લાઉડ સીડિંગ માટે રસાયણોનો જે છંટકાવ કરવાનો છે મિત્રો, બરાબર, તો રસાયણોના છંટકાવ એટલે કે વાદળોમાં રસાયણોને દાખલ કરવા માટે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. બરાબર, તો અલગ અલગ પદ્ધતિઓનો જે ઉપયોગ થાય તેમાં ઘણીવાર કેમિકલ ડ્રોનની મદદથી પણ છંટકાવ કરવામાં આવે છે. જેમ કે તાજેતરમાં 2025ના જ વર્ષમાં જયપુર પાસે ડ્રોનની મદદથી ક્લાઉડ સીડિંગ કરવામાં આવ્યું. ઘણીવાર વાદળ ખૂબ ઊંચાઈ ઉપર હોય તો એરક્રાફ્ટની મદદ લેવામાં આવે. વાદળો એનાથી પણ ખૂબ ઊંચાઈ ઉપર હોય દોસ્તો તો કેટલીક જગ્યાએ દુનિયાના કેટલાક દેશોમાં રોકેટનો ઉપયોગ પણ થાય છે. રોકેટ્સની મદદથી પણ આ બધું કેમિકલ ઉપર મોકલવામાં આવે છે. અને એનાથી ઉલટું બહુ જ હિલી એરિયા હોય, બરાબર, દાખલા તરીકે દાર્જિલિંગ છે, એવા બધા વિસ્તારો છે, સિક્કિમના પ્રદેશો છે, હિમાચલના પ્રદેશો કે જે ભાઈ દરિયાઈ સપાટીથી 12, 15, 16,000 ફૂટની ઊંચાઈ સુધી આવેલા છે, તો એ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ ફેલાયેલું છે. તો ત્યાં લોકો સ્પ્રે પણ કરતા હોય. ગ્રાઉન્ડ જનરેટરની મદદથી નિયર બાય પ્લેસ ઉપર પણ એ કેમિકલ છંટકાવ કરતા હોય. એટલે બીજી એક પદ્ધતિ શું છે તો કે હિલી એરિયામાં
ગ્રાઉન્ડ જનરેટર્સ નો ઉપયોગ પણ કરવામાં આવે. તો તમારા જવાબમાં આગળના પેરેગ્રાફમાં આ વાત તમારે લખવી પડે કે ભાઈ કેમિકલ અથવા તો રાસાયણિક છંટકાવ માટે થઈ ક્લાઉડ સીડિંગની પ્રક્રિયામાં ડ્રોન અથવા એરક્રાફ્ટ કે રોકેટ્સ કે ગ્રાઉન્ડ જનરેટર્સનો ઉપયોગ પણ કરવામાં આવે. મતલબ 2 વાક્યોમાં તમારે આ આખી બાબતોને લખી નાખવાની થાય. તો આખી બાબત ખબર પડી. તો અહીંયા સુધીની જે બાબત આવ્યું કન્ક્લુઝન શું નીકળે છે તો કે ભાઈ ક્લાઉડ સીડિંગ એક એવી વૈજ્ઞાનિક પદ્ધતિ છે કે જે તે ક્ષેત્ર કે કોઈ ચોક્કસ સ્થળના હવામાન કે મોસમને બદલે છે, બદલાવ માટેની આ પદ્ધતિ છે. બરાબર. તેનો ઉદ્દેશ શું છે તો કે ભાઈ જે તે ક્ષેત્ર પરના વરસાદ, ભેજ કે ધુમ્મસમાં તમારે બદલાવ લાવવો છે. આના માટે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. પછી પેલી બંને પદ્ધતિઓ વિશે વાત કરી દો. એના માટે છંટકાવની પદ્ધતિ પણ મેં તમને કીધી, તો એનો પણ ઉપયોગ આપણે કરી શકીએ. હવે મહત્વનો મુદ્દો આપણે ધ્યાને રાખવાનો છે તે તમે ખાસ દોસ્તો એક બાબતને સમજજો કે ભાઈ ક્લાઉડ સીડિંગ છે ને દોસ્તો, એ કોઈ વધારાનો ભેજ પેદા કરતું નથી. ખાસ ધ્યાન રાખ. હવામાનમાં કે મોસમમાં જે ભેજ છે ને તેને કોન્સન્ટ્રેટ કરવાનું કામ કરે છે. મતલબ એક પ્રકારે પેલા રાસાયણિક પ્રક્રિયામાં ઉત્સેચકો હોય ને, આ એના જેવી વાત છે. કેટેલિસ્ટ જેને કહી શકીએ કે જે પ્રક્રિયાને જલ્દી આગળ ધપાવે. પ્રક્રિયામાં પોતે પછી ભલે એટલો ભાગ ન લે પણ એ પ્રક્રિયાને જલ્દી બનાવે. એમ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આ વધારાનો ભેજ છે ને એ પેદા કરતું નથી. એ માત્ર ભેજને શું કરે છે? સંગ્રહિત કરે છે. વરસાદ પડવાની પ્રક્રિયા છે એનો સમય જે લાગે છે એને ઘટાડે છે. અથવા તો વરસાદ પડે છે એની સ્પીડ ખૂબ વધારીને સામાન્ય રીતે 10 થી 30% જેટલો વરસાદ વધારે આપણને અપાવે છે. આ બાબત આપણા માટે બહુ જ મહત્વની છે. કોન્સેપ્ચ્યુઅલી આ વાતનો ઉલ્લેખ તમારા મેન્સના જવાબોમાં ચોક્કસપણે થવો જોઈએ કે ભાઈ ક્લાઉડ સીડિંગની પદ્ધતિથી કોઈ વાતાવરણમાં નવો ભેજ નથી પેદા થતો. એ તો ભેજ છે એને જ શું કરશે? એકત્રિત કરશે, તેને જ કોન્સન્ટ્રેટ કરશે અને વરસાદ પ્રેસિપિટેશનની આખી પ્રોસેસ છે એને જલ્દી બનાવશે, ઝડપી બનાવશે અને એની તીવ્રતામાં શું કરશે? વધારો કરશે. એટલે વરસાદની તીવ્રતામાં વધારો કરે. આ બાબત આપણે ખાસ ધ્યાને રાખવી પડે. વરસાદની તીવ્રતામાં વધારો કરે. તીવ્રતા એટલે ઓલ ઓવર એની ઇન્ટેન્સિટી, જથ્થો કેટલો વધે તો કે નોર્મલી જેટલો વરસાદ પડવાનો હોય જો તમે ત્યાં ક્લાઉડ સીડિંગને સક્સેસફુલી કન્ડક્ટ કરો છો, બરાબર છે, તો 10 થી 30% સુધીનો વધારો અલગ અલગ દુનિયાના દેશોમાં આપણને જોવા મળ્યો છે. આ બાબત આપણે ખાસ ધ્યાને રાખવી પડે. તો આ એક મુદ્દો થયો. હવે જુઓ દોસ્તો, ક્લાઉડ સીડિંગના ફાયદા શું છે આ બાબત આપણે સમજવી ખાસ જરૂરી છે. ક્લાઉડ સીડિંગ નું શું મહત્વ છે? ક્લાઉડ સીડિંગના ફાયદાઓ કયા કયા છે? તો જો ફાયદાઓ ન હોય તો આપણે આ કામ ધંધો કરીએ જ નહીં દોસ્તો, કારણ કે ખૂબ ખર્ચો છે છતાંય આપણે આ પ્રયોગો કરીએ છીએ. તો ક્લાઉડ સીડિંગના ઘણા બધા ફાયદા છે. ક્લાઉડ સીડિંગ માત્ર કૃત્રિમ વરસાદ આપે એટલું જ કાફી નથી. કૃત્રિમ વરસાદ આપવો એ તો એનું મુખ્ય કામ છે જ દોસ્તો, એવું નથી કે એનું કામ નથી, પણ હવે એનું કામ વરસાદ આપવા સિવાય બીજા ઘણા બધા ક્ષેત્રોમાં તેની ઉપયોગિતા આપણને જોવા મળે છે. એટલે ક્લાઉડ સીડિંગના ફાયદાઓમાં દોસ્તો સૌથી પહેલા તો એ છે કે ભાઈ જે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો હોય, દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં વરસાદમાં વધારો કરવો. બરાબર. આ આપણે એનો પહેલો મુદ્દો ધ્યાને રાખીએ કે ભાઈ જે વિસ્તારોમાં વરસાદ નથી પડતો, ઓછો પડે છે, તો એ વિસ્તારોમાં જે શુષ્ક વિસ્તાર છે ત્યાંના રહેવાસી લોકોને પીવાનું પાણી, ખેતી માટે, સિંચાઈ માટે પાણી, આ બધી કામગીરી માટે આપણે વરસાદ આપી શકીએ. એટલે જ્યારે તમે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં વરસાદમાં વધારો એવું લખો એટલે એમાં પીવાનું પાણી ને ખેતી ને એ બધા મુદ્દાઓનો સમાવેશ થઈ જાય. પછી બધાને અલગ અલગ ના લખો તો બી ચાલે. અને પછી એ ડિપેન્ડ કરે છે કેટલા શબ્દની મર્યાદામાં તમારે જવાબ લખવાનો છે, એ રીતે તમે એને ઉલ્લેખિત કરી શકો. ધેન આફ્ટર બીજું, તો જે આપણે આ ટોપિકની શરૂઆત એટલા માટે તો કરી છે કે ભાઈ પ્રદૂષણને અટકાવવું. તો એના માટે આપણે એનો ઉપયોગ કરીએ તો અહીંયા શું આપણે લખીએ? પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે, પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે એક્ઝામ્પલ તરીકે વાયુ પ્રદૂષણ, ઉદાહરણ તરીકે જળ પ્રદૂષણ. દોસ્તો વાયુ પ્રદૂષણની પરિસ્થિતિ હોય, ધુમાડો, રજકણો ખૂબ બધું ફેલાયેલું છે. તમે જો એની ઉપર પાણી છાંટી દો દોસ્તો તો એના લીધે શું થશે? બધું નીચે આવશે, જમીન દોસ્ત થઈ જશે, માટીમાં ભળશે.
હવા પ્રદૂષણ દૂર થશે, હવા ચોખ્ખી થશે. તો વાયુ પ્રદૂષણને ઘટાડવું છે, નાબૂદ કરવું છે, તો એના માટે તમે આનો ઉપયોગ કરો. અહીંયા મેં લખ્યું છે જળ પ્રદૂષણ. દાખલા તરીકે કોઈ નદીમાં કોઈ પણ કારણોસર રાસાયણિક હાનિકારક ઝેરી રસાયણો કે કેમિકલ્સ આવી ચૂક્યું છે, હવે તેને ત્યાંથી આપણે દૂર કરવું છે, તો એના માટે પાણીનો વધારે જથ્થો જોઈએ. તો આપણી પાસે શક્ય નથી કોઈ બીજી સગવડતા, તો આપણે શું કરી શકીએ? ક્લાઉડ સીડિંગ કરી શકીએ અને ચોક્કસ વિસ્તાર ઉપર વધારે પડતા પ્રમાણમાં વરસાદ પાડી શકીએ, જેથી એ બધો જ કચરો સાફ થઈ જાય, એ જગ્યા, નદી, પાણી, તળાવ, વોટેવર જે છે બધું સાફ થઈ જાય. તો એક આ બાબત થઈ. પછી એક બીજો મહત્વનો મુદ્દો છે, એ છે ધુમ્મસ નો પ્રભાવ નાબૂદ કરવો અથવા ધુમ્મસ ઓછું કરવું. દોસ્તો, સમુદ્રમાં, શહેરોમાં ઘણી બધી જગ્યાઓ ઉપર ધુમ્મસ જોવા મળે. આ ધુમ્મસને લીધે ઘણીવાર અકસ્માતો પણ સર્જાય. સમુદ્રમાં નેવીની કામગીરી હોય એ ડિસ્ટર્બન્સમાં રહે. તો આ ધુમ્મસ છે, ખાસ કરીને એરોપ્લેનને કામગીરી કરતી વખતે એરપોર્ટ નિયર બાય જે પ્લેસીસ હોય, જો એ વિસ્તારોમાં સતત ધુમ્મસ રહે તો તેના લીધે ઘણી બધી ફ્લાઇટ છે એ ડિલે થાય. તો કહેવાનો મતલબ કે આની અસર પરિવહન ઉપર તો આવે જ છે. તો તમે ધુમ્મસનો પ્રભાવ ઓછો કરી શકો છો, ધુમ્મસને નાબૂદ કરી શકો છો. આના માટે પણ તમે શું કરી શકો? તો ક્લાઉડ સીડિંગનો પ્રયોગ કરી શકો. આ ઉપરાંત દોસ્તો, કેટલાક દેશોમાં પહાડો, પર્વતીય વિસ્તારો કે જ્યાં હિમવર્ષા ખૂબ થતી હોય, ત્યાં પર્યટનના વિકાસ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે. લોકોને આમ બરફ પડતો હોય, નવા નવા લગ્ન થયા હોય, હનીમૂન માટે હિમાચલ, શિમલા વગેરે ગયા હોય, જો બરફ પડે તો ઓર મજા આવે. કારણ કે બરફના ગોળા બનાવીને એકબીજાને મારવાના હોય. માનો તમે ફરવા જઈને ખબર પડે બરફ પડતો જ નથી, બરફ પડ્યો જ નથી, તો એ મજા ન આવે. એટલા માટે કેટલાક દેશો શું કરે છે કે આ પ્રકારે પર્યટનને વિકસિત કરવા માટે પર્યટનને હિમવર્ષાને સંબંધ જોડે છે, એના માટે ક્લાઉડ સીડિંગ પણ કરે છે. એટલે આ મુદ્દો બહુ જ મહત્વનો થાય. સૌથી મહત્વનો દોસ્તો તમારે મુદ્દો ધ્યાને રાખવો જોઈએ, એ છે આપત્તિ અથવા તો જોખમ નિવારણમાં. હવે તમને એમ થાય કે સર કેવી રીતે આ વસ્તુ શક્ય બનશે? તો જો ધ્યાન આપો. માની લો કે અતિશય ભયંકર તોફાન દરિયામાં ઉઠ્યું છે, આગળ વધી રહ્યું છે અને લેન્ડફોલ થવાનું છે કોઈ જમીનના કોઈ ચોક્કસ સ્થળ ઉપર. જો આ વરસાદ કે આ બધો ભેજ કે પાણીનો જથ્થો એક સાથે પડશે વાવાઝોડા તરીકે, તો બહુ જ નુકસાની થશે. તો તમે એવો રસ્તો કરી શકો કે આ સાયક્લોનની તીવ્રતાને નબળી પાડવા માટે થઈને એની નિયર બાય સ્થળ ઉપર મહાસાગરોમાં તે ક્લાઉડ સીડિંગ કરો, એટલે બધો ભેજ ત્યાં જકડાયેલો રહે. આપણે એવું નથી કહેતા કે વાવાઝોડું આવશે જ નહીં, પણ એની તીવ્રતા કેવી થઈ શકે? ધીમી પડી શકે. એનો ભેજ કેવો થઈ શકે? સમુદ્રમાં જ વરસી શકે. એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂ તમે એમ કહી શકો કે આપત્તિ અથવા તો જોખમ નિવારણ તરીકે તમે ક્લાઉડ સીડિંગનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત વાતાવરણમાંથી કેટલાક ચોક્કસ પ્રકારના કેમિકલને દૂર કરવા માટે પણ તમે એનો ઉપયોગ કરો. તો આ બધા એના ફાયદાઓ છે. બરાબર, આ બધા એના ફાયદાઓ છે. 4-5 મુદ્દા તમે આમાં હજી પણ વધારે તમારા ધ્યાનમાં આવે તો એને જોડી શકો છો. તો આ ક્લાઉડ સીડિંગના ફાયદા, એનું મહત્વ, એનું ઇમ્પોર્ટન્સ, આવા બધા કાર્યો માટે આપણે આનો ઉપયોગ કરી શકીએ. બરાબર. બીજી એક બાબત, દાખલા તરીકે તમે સમજો એક સ્પેશિયલ કેસ, ચાઇનાનો હું કેસ સ્ટડી તમને એક સમજાવું કે જ્યારે ચાઇનાએ ઓલિમ્પિક રમતોનું આયોજન પોતાના દેશમાં કર્યું, તો જે એના સ્ટેડિયમ હતા જ્યાં વૈશ્વિક સ્તરની મહત્વની સ્પર્ધાઓ આયોજિત થવાની હતી, તો હવામાન વિભાગે, ચાઇનાના હવામાન વિભાગે એવી જાહેરાત કરી કે ભાઈ આ પ્લેસ ઉપર આ જ તારીખોમાં વરસાદ પડવાનો છે. તો એ સમયે ચાઇનાએ આ ઓલિમ્પિક ઇવેન્ટને બચાવવા માટે શું કર્યું? દૂરના શહેરોમાં ક્લાઉડ સીડિંગ કર્યું, જેના લીધે આસપાસનો બધો ભેજ ખેંચાઈને ક્યાં જતો રહ્યો? એ બાજુ જતો રહ્યો. એના લીધે શું થયું દોસ્તો કે જે તે લોકેશન જે હતા ત્યાં આ રમતો ડિસ્ટર્બ થઈ નહીં, અથવા તો એમ કહી શકાય કે તેને ખૂબ ઓછી અસરો થઈ. એટલે ચોક્કસ પ્રકારની ઇવેન્ટ્સ, એટલે કે કોઈ ચોક્કસ પ્રકારની ઘટનાઓ ને ઓછી પ્રભાવિત રાખવા માટે કોઈ ચોક્કસ પ્રકારની લશ્કરી કવાયત હોય, કોઈ ચોક્કસ પ્રકારની બહુ મોટી પોલિટિકલ ઇવેન્ટ હોય, અથવા તો ઇન્ટરનેશનલ કે ગ્લોબલ ઇવેન્ટ હોય, તો એ ડિસ્ટર્બ ન થાય. કારણ કે કેટલા લાંબા સમયથી, વર્ષોથી એની તૈયારીઓ ચાલતી હોય. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભાઈ ગુજરાતમાં ઓલિમ્પિક રમતો આશરે 2036માં રમાશે, પણ એની તૈયારીઓ અત્યારથી થાય છે, આપણને ખ્યાલ છે. બરાબર. ઓલિમ્પિક માટે ચોક્કસ પ્રકારના સ્ટેડિયમ બન્યા છે,
એના માટે ખૂબ મહેનત થાય છે. હવે માની લઈએ કે 2036માં જ્યારે ઓલિમ્પિકની રમતોના 15 દિવસ વખતે પુષ્કળ વરસાદ વગેરે પડે તો આ છેલ્લા એક દાયકાની મહેનત બધી કેવી જાય? પાણીમાં જાય ને. તો એને બચાવવા માટે એટલે કોઈ ચોક્કસ પ્રકારની ઘટનાઓને ઓછી પ્રભાવિત રાખવા માટે થઈને તમે ક્લાઉડ સીડિંગનો ઉપયોગ કરી શકો. તો આ બધા જ દોસ્તો શું છે? એના ફાયદાઓ છે. હવે જુઓ દોસ્તો, વિજ્ઞાનનો નિયમ છે કે કોઈ વસ્તુ માત્ર એક પક્ષમાં જ તમને ફાયદો આપે એવું નથી. એની સામે કેટલાક ચોક્કસ પ્રકારના પડકારો પણ રહેલા છે અથવા જોખમ પણ છે અથવા તો એના નુકસાનો કે ગેરફાયદાઓ પણ છે. તો ક્લાઉડ સીડિંગ છે કે દૂધે ધોયેલું છે નહીં. કદાચ બની શકે કે એના પણ કેટલાક બધા નુકસાનો આપણી સામે આવે. તો એને પણ તમે એઝ એ સ્ટુડન્ટ તમને ખ્યાલ હોવો જોઈએ. બની શકે કે સવાલ તમને જો કયા એંગલમાં પૂછે આપણે જાણતા નથી. તમારે એની પર્યાવરણીય અસરોનું વિશ્લેષણ કરવાનો સવાલ આવે તો બંને પ્રકારના એંગલનો તમને ખ્યાલ હોવો જોઈએ. તો ક્લાઉડ સીડિંગના પડકારો અથવા મેં તમને કીધું એમ તેના ગેરફાયદાઓ અથવા પર્યાવરણ ઉપર તેની નકારાત્મક અસરો કોઈ પણ એંગલમાં આ બાબતોને રજૂ કરી શકો. તો તમે સૌથી પહેલો મુદ્દો તમારે ખાસ ધ્યાન રાખવાનો આનો જે પડકાર છે તે કે ભાઈ આ પદ્ધતિ જે અમલમાં મૂકીએ છીએ બરાબર, આ ખૂબ ખર્ચાળ છે. આ એનો સૌથી મોટો પડકાર છે. ખૂબ ખર્ચાળ, કારણ કે વાપરવામાં શું આવે છે? ચાંદી વાપરવામાં આવે છે. દાખલા તરીકે દિલ્હી ઉપરનો જે આપણે પ્રયોગ જોઈએ તો લગભગ 1.25 કરોડ રૂપિયા આસપાસનો એક પ્રયોગ હતો જે નિષ્ફળ ગયો, ધારેલું પરિણામ ન આપ્યું. બરાબર, એટલે એક તો આ પદ્ધતિ ખર્ચાળ છે. એટલે તમે દુષ્કાળ નિવારણ માટે જેનો ઉપયોગ કરો તો સરકારે બહુ જ મોટી રકમ આ પદ્ધતિ પાછળ વાપરવી પડે. એટલે આ એનું જોખમ છે. આ એક પ્રકારનો પડકાર છે. માનો કે પ્રયોગ નિષ્ફળ ગયો તો આ આટલા બધા રૂપિયા જે છે એ જતા રહેશે. એટલે સૌથી મહત્વના મુદ્દામાં તમારે પ્રશાસનિક અધિકારીઓના દ્રષ્ટિકોણથી વાત કરવાની થાય તો સૌથી પહેલા શું કહેવાનું? પ્રેક્ટિકલી પહેલા આ ખર્ચાળ પદ્ધતિ છે એ તમારા મગજમાં રાખવી પડે. હવે સૌથી બીજી મહત્વની વાત કે જુઓ દોસ્તો, આ પદ્ધતિ ભેજ પેદા તો કરતી નથી. જે ઓલરેડી ભેજ છે બરાબર છે, જે ભેજ છે તેને એના ડિસ્ટ્રીબ્યુશનમાં શું કરે છે? ફેરફાર કરે છે. એટલે એનો મતલબ એ થાય કે માનો કે કોઈ વિસ્તારમાં કુદરતી રીતે વરસાદ નથી પડતો કારણ કે ત્યાં વરસાદ પડવાની કોઈ એવી પરિસ્થિતિઓ પેદા નહીં થતી હોય તો તમે દોડી રહેલો ભેજ, વાદળ સ્વરૂપે આગળ વધી રહેલો ભેજને શું કરો છો? કૃત્રિમ રીતે ભેગો કરો છો. એનો મતલબ એમ થાય કે આ ભેજ અન્ય સ્થળે જવાનો હતો એને તમે ડાયવર્ટ કર્યો છે વન કાઇન્ડ ઓફ. એટલે શું થયું? આગળ કોઈ સ્થળ ઉપર જે ભેજ વરસાદ રૂપે પડવાનો હતો એ જોખમમાં આવશે, અસરમાં આવશે. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ આના લીધે જે જળ ચક્ર છે તો જળ ચક્રનું સંતુલન ખોરવાશે. જળ ચક્રનું સંતુલન ખોરવાશે કારણ કે તમે કૃત્રિમ રીતે એને પ્રભાવિત કરો છો. જળ ચક્રનું સંતુલન ખોરવાશે. એના લીધે શું થશે? કેટલાક સ્થળો દુષ્કાળના ભોગ બની શકે. દુનિયાનો નિયમ છે ને દોસ્ત, આજ અહીંયા અત્યારે રાત છે તો કોઈ જગ્યાએ દિવસ છે, જ્યારે અહીંયા દિવસ આવશે તો કોઈ જગ્યાએ રાત આવશે. સીધી વાત છે. કહેવાનો મતલબ એમ કે તમે આ એક સ્થળનું દુષ્કાળ દૂર કરવા માટે થઈને આ કામ કરો છો તેનો મતલબ થશે કે ભવિષ્યમાં એવા સ્થળો આવશે તમારી સામે કે જે દુષ્કાળની પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું હશે. તો આ આખી બાબત. બીજી ખાસ બાબત તમે ધ્યાન રાખો કે જ્યારે તમે ચાંદીનો ઉપયોગ કરો છો સૌથી વધારે એટલે કે સિલ્વર આયોડાઇડ, તો આ વસ્તુ કારણ કે એ ભેજની સાથે પૃથ્વી ઉપર પાછી આવે છે એટલે જળાશયોમાં જશે, એક્વેટિક સિસ્ટમ જે આખું જળતંત્ર છે તેને પ્રભાવિત કરશે. એટલે જળ સૃષ્ટિ ઉપર અસર આવશે મિત્રો. તો એના લીધે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ આપણે ભણીએ, પર્યાવરણ સંરક્ષણની વાત કરીએ તો આ બધાને લીધે અસર પહોંચશે. એટલે બની શકે કે માત્ર જળ સૃષ્ટિ પ્રભાવિત થાય એવું નહીં મિત્રો, આના લીધે માનવો પણ પ્રભાવમાં આવશે, પ્રભાવિત થશે. સ્વાસ્થ્યના ઇસ્યુ ઊભા થઈ શકે. કેટલીક નવી બીમારીઓ આના લીધે આપણા સુધી પહોંચી શકે કારણ કે આ જ વસ્તુ પાણી થકી આપણી ફૂડ સિસ્ટમનો હિસ્સો બને. તેનું આપણે બાયો એક્યુમ્યુલેશન કરીએ, જૈવ સંચયન કરીએ, એના લીધે આપણા શરીરમાં એનું પ્રમાણ વધી શકે. બરાબર, જળ સૃષ્ટિ પર ખતરો ઊભો થઈ શકે. પોટેશિયમ આયોડાઇડ પ્રમાણસર ઓછું હાનિકારક છે એવું વિજ્ઞાન કહે છે, પણ પોટેશિયમ આયોડાઇડમાં એટલું પોટેન્શિયાલિટી નથી જેટલી કોની પાસે છે? સિલ્વર આયોડાઇડ પાસે છે. બીજી મહત્વની વાત કે આ આયોડીન કે ક્લોરીનના જે કાંઈ પણ ક્ષારો
અથવા એના જે સંયોજનોનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એ બધા હેલાઇડ સમૂહ સાથે સંકળાયેલા છે અને હેલાઇડ સમૂહને ઓઝોન હારે માથાકૂટ છે. એટલે કે કહેવાનો ભાવાર્થ એમ છે કે આ બધા રસાયણો માનો કે કોઈ કારણોસર આ ક્ષોભ આવરણમાં આપણે જે કંઈ કાર્યક્રમ કરીએ છીએ આ રસાયણ માની લો કે ધીમે ધીમે ઉપર જતું રહ્યું સમતાપ આવરણ સુધી પહોંચી જાય તો બની શકે કે ઓઝોનના આવરણને પણ અસર પહોંચાડી શકે. એટલે આપણે એવું માનવું જોઈએ, એ માનવાને કોઈ ગેરસ્થાન નથી કે ભવિષ્યમાં જો વધુ પડતા આ પ્રકારના પ્રયોગો કર્યા તો ઓઝોનનું આવરણ પણ ક્ષતિ પામી શકે. એટલે આ એક સંભાવના છે કે ભાઈ ઓઝોનના આવરણને નુકસાની થઈ શકે છે. ઓકે, બીજી એક ખાસ બાબત તમે ધ્યાન રાખો કે જો તમે વધારે પડતા માત્રામાં ક્લાઉડ સીડિંગ દોસ્તો કરો છો તો તેના લીધે શું થશે? દાખલા તરીકે કમોસમી વરસાદોની સંખ્યા વધી શકે. તે ઓલ ઓવર આપણે જળચક્ર ખોરવા એ વાત આપણે અહીં લખી ચૂક્યા છીએ. પણ બને કે દાખલા તરીકે જો દિલ્હીમાં ક્લાઉડ સીડિંગ કર્યું ને માનો કે પવનોની દિશા પરિસ્થિતિ બદલાતા આ બધા જે રસાયણો છે એ હરિયાણામાં અથવા તો યુપીમાં એ બાજુ જતા રહ્યા તો શું થાય? યુપીમાં વરસાદ આવી શકે, હરિયાણામાં વરસાદ આવી શકે. એટલે કે એવા ક્ષેત્રોમાં અકસ્માત સર્જાઈ શકે. બરાબર, જે જગ્યાએ વરસાદની જરૂર નહોતી, જ્યાં તમે કોઈ પ્રયોગો નહોતા કર્યા, તેના લીધે નવી આપત્તિ, બરાબર, આપત્તિઓ અથવા તો ડિઝાસ્ટર સર્જાઈ શકે. એટલે કે પૂરની સ્થિતિ સર્જાઈ શકે. હવે પૂરની સ્થિતિ સર્જાય દોસ્તો તો સ્વાભાવિક છે કે તેના લીધે શું થાય? તો કે ડેમ તૂટે, રોડ રસ્તા તૂટે, મકાનો તૂટે, આ બધું થાય. એટલે આપણે એવું કહી શકીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થાય. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ આધારભૂત અથવા તો માળખાગત સંસાધનો ને નુકસાની આવી શકે છે. માળખાગત સંસાધનોને નુકસાની આવી શકે છે. તમે કલ્પના કરો ને, દિલ્હીમાં ક્લાઉડ સીડિંગ થાય છે, દિલ્હીની અંદર તો સફળતા નથી મળતી પણ પવનની દિશા હોય અને યુપીની અંદર દાખલા તરીકે આલમગીરપુરમાં કે કોઈ પૂર્વના બીજા કોઈ જિલ્લામાં પુષ્કળ વરસાદ પડી ગયો તો હાલત શું થાય? યુપી વાળા શાંત બેસે, યોગી તરત જ તે ભાજપની સરકાર છે તો એ ખકડાવશે. રાજ્ય વચ્ચેના વિવાદ ઉભા થાય શકે. ઉપરાંત તમે સમજો કે રાજ્યના વિવાદ તો થાય જ તે. દાખલા તરીકે કોઈ એવા વિસ્તારોમાં, રાજસ્થાનમાં આપણે ક્લાઉડ સીડિંગ કરવા ગયા પાકિસ્તાનમાં વરસાદ વરસી ગયો. પાકિસ્તાન અડધું આમ તો નકશામાં ડાઉન જ છે, અડધું માનો ગાયબ થઈ ગયું પૂર આવવાને લીધે. તો બની શકે કે આંતરરાષ્ટ્રીય વિવાદો પણ થઈ શકે છે. એટલે આ સ્થિતિને લીધે બની શકે કે નવીન સ્વરૂપના રાજકીય કે આંતરરાષ્ટ્રીય વિવાદો સર્જાઈ શકે. બરોબર, તો આ બધી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની. એનો મતલબ એમ નથી ક્લાઉડ સીડિંગ કરવાનું નહીં, કરો, પણ આ બધી બાબતો છે, આ બધી બાબતોનું ધ્યાન રાખી એના પ્રિકોશન્સ સાથે આપણે કામ કરવાનું. તો આ આખી વાત થઈ. ક્લાઉડ સીડિંગના ફાયદા કે મેં તમને જણાવ્યા છે, ક્લાઉડ સીડિંગના પડકારો, એની સામે રહેલા જોખમો અથવા તો પર્યાવરણ ઉપરની એની નેગેટિવ ઇફેક્ટ શું આવે એ મેં તમને વાત કરી. ભારત સરકાર ધીમે ધીમે વૈજ્ઞાનિક અભિગમને ધ્યાને રાખી ક્લાઉડ સીડિંગ તરફ આગળ વધે છે. અને દોસ્તો ખાસ ધ્યાન રાખો, સમગ્ર વિશ્વમાં અત્યારે આબોહવાનું પરિવર્તન થઈ રહ્યું છે, મોસમ ઝડપથી બદલાઈ રહી છે, હવામાનમાં ફેરફારો થઈ રહ્યા છે. આ બધી જ સ્થિતિમાં કાંઈક ને કાંઈક વૈજ્ઞાનિક રસ્તાઓ અપનાવીને બધું બેલેન્સ કરવાનો પ્રયત્ન કરવો પડશે. ભારત પણ એ બધા દેશોમાં આવે. ભારત કૃષિ પ્રધાન છે. ભારતમાં આજે તે મેક્સિમમ લોકો કૃષિ ઉપર, રોજગારી પર નભે છે. બરાબર, ભારતની ફૂડ સિક્યોરિટીનો ઇસ્યુ છે, ફૂડ સિક્યોરિટીના મુદ્દાઓ છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ભારતે ક્લાઉડ સીડિંગને વધુ સારી રીતે પરફોર્મ થાય એ રીતે કરવું જોઈએ. એટલે મતલબ માત્ર વાયુ પ્રદૂષણ માટે જ નહીં, પણ અસરગ્રસ્ત વિસ્તારો હોય તો ત્યાંની અસરગ્રસ્તતા, દુષ્કાળની સ્થિતિઓને દૂર કરવા માટે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. અને એના ઉપર સતત પણ સંશોધનો ચાલી રહ્યા છે અને વધુ ને વધુ સંશોધન થાય એ દિશામાં પ્રોત્સાહિત પગલાઓ લેવા જોઈએ. તો કહેવાનો ભાવાર્થ કે આ આખો ટોપિક આપણે સમજ્યા છીએ. દોસ્તો અચૂકપણે મને પૂરી વિશ્વાસ, આશા, શ્રદ્ધા છે કે આ ટોપિક તમે જો સારી રીતે સમજો તો ઘણા બધા ડેટા છે તમારી પાસે, તો તમે આરામથી આને પરીક્ષામાં પૂછે તો લખી શકશો. આ વિડીયો તમને કેવો લાગ્યો છે, તમને કેટલો ઉપયોગી સાબિત થશે એ અચૂકપણે કમેન્ટમાં જણાવજો દોસ્તો. આવા જ નવા ટોપિક સાથે ફરીથી પાછા આપણા આ જ સિરીઝમાં મળતા રહેશું. જય હિન્દ, જય ભારત. મુખ્ય પરીક્ષા માટે તમને બધા મિત્રોને શુભકામના. થેન્ક યુ.